વ્રજધામ આધ્યાત્મિક સંકુલ વડોદરા દ્વારા આયોજિત હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ જ્યોત નગર યાત્રા આજરોજ દર્ભાવતીના આંગણે પધારી હતી। આ યાત્રાનું ડભોઈમાં આગમન થતાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ દર્શનનો લાભ લીધો હતો। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને 21 થી 29 ડિસેમ્બર સુધી વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ભાગ લેવા અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં 1008 પોથી જી પારાયણ, શ્રીમદ ભાગવત કથા, જ્ઞાન યજ્ઞ, અદ્ભુત અલૌકિક ભારત તીર્થ દર્શન, વ્રજ દર્શન, ઝાંકી તેમજ અન્ય સાંસ્કૃતિક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે આજરોજ ડભોઈ ઝારોલા વાગા સ્થિત મોટા મંદિરે દિવ્ય જ્યોતિ યાત્રાનું આગમન થયું હતું, જ્યાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પાલિકા પ્રમુખ બીરેન શાહ, વૈષ્ણવ સમાજના આગેવાન HV શાહ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, વિશાલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માંજલપુર વૃદ્ધામ મંદિરે 25 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી ની પ્રેરણાથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 21 થી 29 ડિસેમ્બર સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે વડોદરામાં આનું આયોજન છે, જેમાં ચારધામની પ્રતિકૃતિઓ પણ તૈયાર કરવામાં આવી છે। જે લોકો ચારધામ નથી જઈ શકતા એ લોકોને અહીંયા જ ચારધામનું પુણ્ય મળે એ પ્રમાણેનું આયોજન છે। સાથે જ બિઝનેસ મીટ અને બીજા અનેક કાર્યક્રમો સનાતન ધર્મને જાગૃત કરવા માટે અને તમામને સંગઠિત કરવા માટે પૂજ્ય જેજેશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે। હું આપના મારફત તમામ સનાતન ધર્મીઓને આ પ્રેરણા મહોત્સવમાં ભાગ લેવા માટે વિનંતી કરું છું। 21 થી 29 તારીખ દરમિયાન આપણે સૌ આમાં ભાગ લઈએ। એના જ ભાગરૂપે આજે દિવ્ય જ્યોત વ્રજધામની ડભોઈ નગરમાં આવી છે અને અહીંયાના તમામ વૈષ્ણવ અને સનાતન ધર્મીઓ એના દર્શન પણ કર્યા છે અને એનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં જાગૃતિ આવે એનો એક મુખ્ય ધ્યેય રહેલો છે। ફરીવાર આપ સૌને વિનંતી છે કે 21 થી 29 દરમિયાન જે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ રાખવામાં આવ્યો છે એમાં આપણે સૌ ભાગ લઈએ અને ચાર ધામના દર્શનનું પુણ્ય મેળવીએ।